समाचारों पर नजर करिए तो नायब मुख्यमंत्री हर्ष संघवीએ ગીતા મંદિરની મુલાકાત લીધી છે। એક્સ્ટ્રા બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે। તેના કારણે એસટી બસ સ્ટેન્ડની મુલાકાત હર્ષ સંઘવીએ લીધી છે। દિવાળીને લઈ બસ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી પડી છે। બસમાં સવાર મુસાફરો સાથે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાતચીત કરી હતી। ટ્રાન્સપોર્ટ અને પોલીસના અધિકારીઓ બસ સ્ટેશને હાજર રહ્યા અને નાયબ મુખ્યમંત્રીએ અચાનક જ આ મુલાકાત લીધી। એસટી સ્ટેન્ડ જે ગીતા મંદિર અમદાવાદમાં આવેલું છે ત્યાં મુલાકાત લઈને જે મુસાફરો છે તેમની સાથે પણ વાતચીત કરીને જે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે। દિવાળીના તહેવારો છે તેના કારણે એસટી સ્ટેન્ડ ઉપર મુસાફરોની ભીડ ઉમટી પડી છે। પરપ્રાંતિયો પણ છે તેઓની પણ ભીડ ઉમટી પડી છે પોતાના વતન જવા માટે, દિવાળી ઉજવવા માટે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં એસટી સ્ટેન્ડ પહોંચ્યા, મુસાફરો સાથે વાતચીત કરી અને જે તમામ વ્યવસ્થા હતી તે વ્યવસ્થાનું નિરીક્ષણ પણ તેઓએ જાતે જ કર્યું છે અને તમામ અધિકારીઓ પણ તે દરમિયાન ત્યાં હાજર રહ્યા હતા। તે આ રીતે મુસાફરો સાથે વાતચીત કરીને હર્ષ સંઘવીએ ગીતા મંદિરની મુલાકાત લીધી હતી। ગુજરાતના સૌ નાગરિકો પોતપોતાના પરિવારજનો જોડે દીપાવલી બનાવી શકે તે માટે શહેરોથી પોતપોતાના વતને પહોંચાડવા માટે પ્રાઇવેટ વાહનોમાં મોંઘી ટિકિટો ના લેવી પડે અને સરળતાથી ગામ તક પહોંચવા માટે એસટી દ્વારા દિવાળીના આ અવસરે 4200 બસો એ એક્સ્ટ્રા દોડાવવાનું નક્કી કર્યું હતું। કાલથી જ આ વ્યવસ્થાઓ ચાલુ કરી લેવામાં આવી હતી। 4200 બસ અને 16000 જેટલી ટ્રીપો એવરેજ આ પ્રયાસ થકી લોકોની સેવામાં ઉમેરવામાં આવ્યું છે। તો આ તરફ એસટીના ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધરી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ મહત્વનો નિર્ણય કર્યો છે। ફિક્સ પગારના કર્મચારીઓને તહેવાર પેશગી આપવામાં આવશે। જે તમામ કર્મચારીઓ છે ફિક્સ પગારના એસટીના તેઓને ₹10,000 પેશગી એડવાન્સ તરીકે આપવામાં આવશે અને તેના કારણે જ આ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણય કર્યો છે અને તેઓને દિવાળી ભેટ રૂપે કર્મચારીઓને આ પેશગી ₹10,000 પ્રતિ કર્મચારી આપવામાં આવશે એડવાન્સ તરીકે। ઉપમુખ્યમંત્રી તરીકેની ઓફિસનો ચાર્જ લેતા જ વાહન વ્યવહાર વિભાગની બેઠકમાં વિભાગના સૌ કર્મચારીઓ માટે ₹10,000 જેટલા દિવાળીમાં પહેલા જે ગયા વર્ષે ફિક્સ પગારવાળાને જ આ યોજનામાં ₹5,000 સુધી હતું, આ વખતે બધા જ લોકો માટે દિવાળીના તહેવાર નિમિત્તે એડવાન્સ પગાર તો આપ્યો જ, વહેલો પગાર બી આપ્યો અને સાથે સાથે ₹10,000 સુધી એડવાન્સ કોઈને બી જરૂરિયાત હોય તો જીએસઆરટીસી દ્વારા એ પરિવારજનોને દિવાળીની અંદર મદદગાર થવા માટે અને એમને સહયોગી માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આજે ધનતેરસનો પાવન પર્વ અને ધનતેરસે રાજકોટના રેસકોર્સમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી છે। ફટાકડા ફોડવામાં આવ્યા છે। ધનતેરસની આતશબાજીમાં હજારો લોકો ઉમટી પડ્યા। જનમેદની આ આતશબાજી નિહાળવા ઉમટી પડી હતી। રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3.5 દાયકાથી અહીં આતશબાજી થાય છે। ધનતેરસના દિવસે થાય છે। રંગબેરંગી ફટાકડાઓથી રાજકોટનું આકાશ દીપી ઉઠ્યું। દિવાળી કાર્નિવલ અંતર્ગત આ આતશબાજી યોજવામાં આવી હતી અને ફટાકડાઓ ફોડીને તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં જનમેદની પણ અહીં ઉમટી હતી। ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળી કાર્નિવલને લઈ રાજકોટમાં આ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં આતશબાજી નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે। ધનતેરસની ઢળતી સાંજે ભુજનું સ્મૃતિવન 51,000 દીવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું। 2001 વિનાશકારી ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે। ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગથી 51,000 જેટલા દીવડા પ્રગટાવતા સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું, જેનો આકાશી અદ્ભુત નજારો જોવા મળ્યો છે। આ વર્ષે દીપોત્સવની સાથોસાથ આતશબાજી અને રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્મૃતિવન મધ્યે આજે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું।
આપણા અંગદાન અભિયાનના પ્રણેતા એવા આપણા વડીલ શ્રી માનનીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં છેલ્લા 4 વર્ષથી અહીંયા સ્મૃતિવન મધ્યે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે 51,000 દીવડા પ્રગટાવવામાં આવ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ મધ્યે સ્મૃતિવનની અંદર આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આજે અહીંયા 51,000 આજે દીવાઓને અહીંયા પ્રગટાવવામાં આવ્યા હતા. સાથે સાથે અંજાર મધ્યે પણ જે ઐતિહાસિક વીર બાળભૂમિ જે સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષે આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવો, દેશ મજબૂત બનાવો, આ થીમ ઉપર આજનો દીપોત્સવ છે. બધાને ઘર ઘર સ્વદેશીનો આગ્રહ રાખવા માટે ખૂબ સુંદર ઇકો ફ્રેન્ડલી ચોખાના ખાદ્ય રંગોથી બનેલી રંગોળી કરવામાં આવી છે. આ તરફ નડિયાદની વુડલેન્ડ હોટલમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. ગ્રાહકના જમવામાંથી કાંકરો નીકળતા આ ચેકિંગ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય પદાર્થના નમૂના લીધા. હોટલના રસોડાની બહાર ગંદકી જોવા મળી. કોર્પોરેશને હોટલને ફટકાર્યો 5,000 રૂપિયાનો દંડ. ચેક કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એમાં એ જે છે નારિયેળની કાચલી હતી, એટલે નારિયેળની જે ચટણી હોય એની કાચલી હતી, અને ફૂડ વિભાગ દ્વારા એના માટેના સેમ્પલો લેવામાં આવેલ છે. ફૂડ વિભાગ જનરલી સેમ્પલ લેતી હોય છે અને સેમ્પલ લેબોરેટરીમાં આપે છે, અને એના રિઝલ્ટ આવ્યા પછી એની ઉપર જે કઈ કાર્યવાહી હોય એ કરવાની થતી હોય છે. કાર્યવાહી સમયે કોઈ દંડની કે એવી જોગવાઈ કરતા હોય છે? મહાનગરપાલિકા દ્વારા આમાં 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે. તો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મંત્રી બન્યા બાદ ભરૂચમાં પહેલીવાર આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું. ફટાકડા ફોડી ઢોલ નગારાના નાદ સાથે ઈશ્વર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા પણ ત્યારે હાજર રહ્યા. ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા મંત્રી બનાવવામાં આવ્યા છે. જવાબદારી આપવામાં આવી છે એ શું કરી નિભાવીશું. ગત વખતે સહકાર ખાતું, તો આ વખતે મને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પોરબંદર પહોંચ્યા. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી બાઇક રેલી યોજવામાં આવી. ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા. આ બાઇક રેલીમાં જોડાયા અને અર્જુન મોઢવાડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તો આ તરફ નવસારીમાં મંત્રી નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. નવસારી સર્કિટ હાઉસમાં સ્વાગત માટે ભીડ ઉમટી પડી. સ્વાગત માટે આવેલા એમએલએ આરસી પટેલ નારાજ થયા છે. જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને ફોટો ફ્રેમમાં ન લેવા કહ્યું. હું વચ્ચે નહીં આવું કહી ભુરાલાલ ફ્રેમમાંથી બહાર રહ્યા. તો કચ્છના સામખિયાળીમાં મંત્રી ત્રિકમ છાંગાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું છે. મંત્રી ત્રિકમભાઈ છાંગાએ સંદેશ ન્યૂઝ સાથે પણ વાતચીત કરી છે. આગામી દિવસોમાં દિવાળીના સપરમાં દિવસો છે. દિવાળીનો તહેવાર એટલે કે પ્રકાશના પર્વનો તહેવાર. કામ કરતા હોઈએ એટલે જેવી જરૂરિયાત પ્રમાણેનું હોય એ પ્રમાણેના નિર્ણયો લેવાતા હોય છે, અને એના ભાગરૂપે સમય ઉપર આ બધું જ થતું હોય છે. ત્યારે તમામ મંત્રીઓએ પોતપોતાનો ચાર્જ લઈ લીધો છે અને ચાર્જ લીધા બાદ તેઓ કામમાં જોડાયા છે. કૌશિક વેકરિયાએ કાયદા વિભાગની મુલાકાત લીધી, અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તમામ માહિતી મેળવી હતી. એએમસીની એમપી અને એમએલએ સંકલન સમિતિની બેઠક મળી. બેઠકમાં એલિસબ્રિજના એમએલએ અમિત શાહે રજૂઆત કરી છે. પારડીમાં અશાંત ધારા હેઠળ ડિમોલિશન મુદ્દે આ રજૂઆત અમિત શાહ દ્વારા કરવામાં આવી છે.
કે ખાનપુર ભુદરપુરામાં નોનવેજ લારીઓ છે તેને હટાવવા માટે આ રજૂઆત કરી છે. જીવરાજ મહેતા હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસની માંગ કરવામાં આવી છે. અંડરપાસ માટે એએમસી વાયબિલિટી ચેક કરશે તેવું એમએલએ કહ્યું છે. વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન સખત છે. નહેરુનગર 4 રસ્તાથી આંબેડકર બ્રિજ એટલે અંજલિ સિનેમા થઈને જે રસ્તો પાસ થાય છે, સખત ટ્રાફિક હોય છે. તો જીવરાજ મહેતા હોસ્પિટલથી એક નવો બ્રિજ અંડરબ્રિજ બનાવવા માટે સતત રજૂઆત કરી છે કે એ અંડરબ્રિજ બને તો માણેકવાગ હોલ બાજુ આ રસ્તા બાજુ એ અંડરબ્રિજ જાય અને વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય. અસંધારાની અસરકારક અસંધારાઓ લાગુ કર્યો છે. ત્યાં આગળ કોઈ પણ બહારના લોકો દુકાનો પણ કેટલાક લોકો લઈ રહ્યા છે. તો એનો અસરકારક અમલ થાય એની વાત રજૂઆત કરી હતી. વિસ્તારમાં અને શહેરમાં દાખલા તરીકે ખાનપુર ભાજપ કાર્યાલય સામે અને આજુબાજુમાં નોનવેજની લારીઓ, ભુદરપુરા અને ગુલબર્ગ ટેકરા વિસ્તારમાં પણ નોનવેજની લારીઓ લોકોને ગેરકાયદેસર ઊભી છે, એને હટાવવા માટે અમે અમારી તો અશાંતધારા મામલે વેજલપુરના એમએલએ રજૂઆત કરી છે. એએમસીની સંકલન બેઠકમાં અમિત ઠાકરે રજૂઆત કરી. વેજલપુરમાં ઓડાએ લઘુમતીઓને મકાન ફાળવ્યા છે તેવું એમએલએ દ્વારા કહેવામાં આવ્યું છે. કૃષ્ણધામ આવાસમાં લઘુમતીને ડ્રોમાં આ મકાન ફાળવ્યા છે. વેજલપુર મકરબા શાંતિપુરા સર્કલ પાસે પાણી ભરાય છે. ગોકળગાય ગતિથી કામ ચાલી રહ્યું છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અમિત ઠાકર દ્વારા. ત્યારે મ્યુનિસિપલ કમિશનર જાતે સ્થળ મુલાકાત કરે તેવું પણ કહ્યું છે. કૃષ્ણધામ આવાસ યોજના છે. આ કૃષ્ણધામ આવાસ યોજનામાં 2,500 પરિવાર રહે છે. એની અંદર પણ અસાન ધારાનું પાલન કર્યા વગર 3 ફ્લેટો ત્યાં આગળ મુસ્લિમ પરિવારોને આપ્યા. એટલે આના કારણે ત્યાં પણ એક જે અમારી લડાઈ તો બીજી ચાલે છે એની જગ્યાએ સેટેલાઇટ એરિયામાં બી કોર્પોરેશન આવી ફાળવણી કરી દીધી. તો એ પણ સદંતર ખોટું છે. મોડાસા એપીએમસીનું પરિણામ જાહેર થયું છે. ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ છે. ખેડૂત વિભાગના તમામ 10 સભ્યો વિજયી બન્યા છે. ખેડૂત હિતરક્ષક પેનલનો વિજય થયો છે. કુલ 26 ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે આ ખેડૂતનો વિજય થયો છે. પેનલ જે હતી તેનો વિજય થયો છે. મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2025ની સામાન્ય ચૂંટણી 17 તારીખે યોજાઈ હતી, જેની ગણતરી આજે 18 તારીખને શનિવારે થઈ, જેની અંદર અમોએ ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલના 10 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને એ 10 મેદાનો ખૂબ જંગી બહુમતીથી જીત્યા છે. અને લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે અમે જ્યાં પ્રચાર કર્યો છે ત્યાં એવું કીધું છે કે ભાઈ 10 પેનલના વિજેતા તમે કરજો, તો માર્કેટ યાર્ડની અંદર જે કંઈ કામ કરવું છે તો એક સૂત્રતા હશે તો જ સારું કામ થઈ શકશે. પાદરા એપીએમસી ચૂંટણીનું પરિણામ પણ જાહેર થયું છે. ત્યારે ચૂંટણીમાં ખેડૂત સહકાર પેનલનો વિજય થયો છે. ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલની હાર થઈ છે. ભરૂચ પાલિકાની દિવાળી પૂર્વેની અને આ ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે તોતું મેમેના દ્રશ્યો જોવા મળ્યા. આખરે સભામાં મૂકવામાં આવેલા 25 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરી સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લેતા વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. જે કહી શકાય કે ગઈ વોર્ડની મિટિંગ હતી, એના અંદર જે રીતે શાસક પક્ષ એ ચાલુ એજન્ડામાં સામાન્ય સભા છોડીને જતા રહ્યા હતા, એટલે એ મિનિટ્સને અમે નામંજૂર કરેલી છે આજે. અને એના જે પણ કામો હતા 11થી લઈને એના પછીના જે પણ ચર્ચા નથી થઈ એ તમામ અમે આજે એના વિરોધ દર્શાવીને એને નામંજૂર કરેલી છે. એની સાથે સાથે જે રીતે આ 5 વર્ષની આ ટર્મ પૂરી થવા આવી છે, એટલે જે પણ લેખાજોખા હતા, જે એમણે જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનથી રજૂઆતથી, એ પછી કહી શકાય કે સૂચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત વેરો રદ કર્યો. સામાન્ય સભામાં 25 મુદ્દા હતા. સર્વ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને
મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂરી થઈ. આ તરફ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો મચ્યો. વિપક્ષો વોટ ચોર ગાદી છોડના ટી શર્ટ પહેરી આવ્યા. વિપક્ષને ટી શર્ટ કાઢી સભામાં બેસવાનું કહેતા આ હોબાળો થયો. શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે સૂત્રોચ્ચાર થયા. સૂત્રોચ્ચાર વચ્ચે સાધારણ સભા જલ્દી આટોપી લેવામાં આવી હતી. દહેગામ તાલુકાના હરસોલી ગામે લોખંડ ઓગાળવાની કેસ્ટલ કોર્પોરેશન કંપનીમાં ₹19.40 લાખના માલસામાનની ચોરી થઈ છે. આ અંગે ફેક્ટરીના માલિકે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધારો કરવા અનોખો વિરોધ નોંધાવ્યો છે. હાલના 70 મણના બદલે ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદવાની માંગ સાથે બળદગાડા સાથે રેલી યોજીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદ કરવામાં નહીં આવે તો નુકસાની વેઠવાનો વારો આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સરકાર છે એ ટેકાના ભાવે ખેડૂતોને જે રીતે માત્ર ને માત્ર તરકટ, જે અશોક ગુલાટીએ કહ્યું છે એ મુજબ તરકટ કરે છે, એટલા માટે કે ગુજરાતની અંદર સરકાર માત્ર 15 લાખ મેટ્રિક ટન ખરીદીની કરવાની છે, એટલે કે માત્ર 25% ખરીદી કરવા જઈ રહી છે. જ્યારે પંજાબ અને હરિયાણાની અંદર ઘઉં અને ધાન જેનો મુખ્ય ખેત પેદાશ છે એની 100% ખરીદી કરે છે. ગુજરાતના સરકારના પ્રવક્તા મંત્રીએ 500 વાર કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે તો મોસાળમાં જમણવારને મા પીરસનાર. તો આમાં સવાલ એ ઊભો થાય છે કે મા અને મોસાળ બંને પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે છે કે ગુજરાતના ખેડૂતો માટે? 300 મણ મગફળી જો ખેડૂતની ખરીદે સરકાર તો સંતોષકારણ છે. બાકી નકર તો કઈ એવું બધું છે જ નહીં. આમાં લ્યો ને કોઈ ખેડૂતને કઈ ફાયદા જ નથી. ખેડૂતો કાયમી ખેતી જ કીધા રાખે અને કાળી મજૂરી કરે જ છે ખેડૂત. બરોબર, કાળી મજૂરી વિના કઈ છે જ નહીં ખેડૂતને. ધનતેરસનો દિવસ ભગવાન ધન્વંતરીના અવતરણનો દિવસ છે. આજના ધન્વંતરી જયંતિના દિવસે આયુર્વેદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીએ ધન્વંતરી દિવસની ઉજવણી કરી હતી, જેમાં ભગવાન ધન્વંતરીના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં આયુર્વેદના ડોક્ટરો અને સહકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધનતેરસના શુભ દિવસે લોકોને શુભકામના પાઠવી હતી. ધન્વંતરી ત્રયોદશીનો તહેવાર છે. દિવાળીના તહેવારો સામાન્ય રીતે આપણે ત્યાં 11થી શરૂ થાય, એમાં એક બહુ જ મહત્વનો દિવસ છે. આપણે સામાન્ય ભાષામાં આને ધનતેરસથી ઓળખીએ છીએ. આયુર્વેદના ઉપાસકો માટે આજે ખૂબ અગત્યનો અને બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આયુર્વેદના જે અધિષ્ઠાતા દેવ કહેવાય એ ભગવાન ધન્વંતરીનો આજે આ પ્રાગટ્યોત્સવ છે. આ પ્રસંગે આજે અહીં ITRAમાં ભગવાન ધન્વંતરીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ધનતેરસના પાવન પર્વ પર મોટા ફોફળિયાના ભક્તે અનસુયા માતાજીના મંદિરે 5 તોલાના સોનાનો હાર અર્પણ કર્યો છે. શિનોર તાલુકાના અંબાલી ખાતે આવેલ અનસુયા માતાજીના મંદિરે 5,55,000ની કિંમતનો સુવર્ણ હાર ભેટ ધરનાર રોમા પટેલનો પરિવાર અનસુયા માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અનસુયા માતાજીને જે હાર અર્પણ કરી રહ્યા છે, તો અમારા પૂર્વજો તેમજ વડવાઓની એક આસ્થાનું કેન્દ્ર છે અનસુયા મંદિર, અને આના દ્વારા લોકોને એક દાન ધર્મ કરવાની એક વૃત્તિ ઉત્પન્ન થાય એમ હેતુ છે, અને એના માટે જ આ માતાજીને 5 તોલાના હાર અર્પણ કરી રહ્યા છે. અંબાલી ખાતે આવેલ અનસુયા માતાજીને 5 તોલા 20 કેરેટનો સોનાનો હાર તથા 5,000 રૂપિયા રોકડ માતાજીને અર્પણ કરેલ છે. જે મામલતદાર હસ્તકનું સદર મંદિર હોય, મામલતદાર હસ્તક જમા કરવામાં આવેલ છે, અને વાર તહેવારે માતાજીને આ સોનાનો હાર ચડાવવામાં આવશે. સાયલા એપીએમસીની ચૂંટણીમાં ફરી કેસરીઓ લહેરાયો છે. ખેડૂત પેનલની 10માંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. એક બેઠક પર બંને ઉમેદવારોને સરખા મત થતા ચિઠ્ઠી ઉપાડતા કોંગ્રેસના સભ્યની જીત થઈ હતી. કુલ 14 બેઠકોમાંથી 12 પર ભાજપની જીત થઈ હતી. વિજયને વધાવવા ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના રાજકીય અગ્રણીઓએ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. એપીએમસીમાં ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી વિજયના વધામણા કરવામાં આવ્યા.
61 વિધાનસભા એટલે કે લીંબડી ચૂડા સાયલા એ સાયલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અમારે 4 વેપારી પેનલ હતી, બિનહરીફ થઈ હતી અને 10 આપણે જે ઉમેદવારો ઊભા હતા એની ચૂંટણી થઈ. 10માંથી આપણને આમ તો એકમાં ટાઈ પડી એટલે આપણે 9 પણ કહી શકીએ, પણ છતાં જે પરિણામ છે એ પરિણામ આપણું ગવર્મેન્ટના નિયમ મુજબ હોય એટલે આપણે ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ આપેલો છે. એ મેન્ડેટના ઉમેદવાર 10માંથી 8 વિજય પામ્યા છે એટલે આપણે સૌ બહુમતી સાથે સાયલા માર્કેટિંગ યાર્ડ 12 એટલે કે 14માંથી 12 ઉમેદવારો જીત્યા છે. આ તરફ પંચમહાલના શહેરામાં હાઈવે પર કારમાં આગ લાગી. વાઘજીપુર ચોકડી પાસે કારમાં આગ ભભૂકી ઉઠી. કાર ડ્રાઈવર સહિત 4 લોકોનો આબાદ બચાવ થયો છે. શહેરા ગોધરા હાઈવે થોડીવાર માટે તેના કારણે બંધ કરવામાં આવ્યો છે. અર્ટિકા ગાડીમાં આગ લાગતા ડ્રાઈવર સહિત અન્ય લોકોનો બચાવ થઈ ગયો છે અને અર્ટિકા ગાડી જે છે તે આગમાં ભડભડ સળગી ઉઠીને સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે આગ પર કાબુ મેળવી લેવાયો છે. શહેરાના વાઘજીપુર ચોકડી પાસે પસાર થતા હાઈવે ઉપર આ કારમાં આગ લાગી હતી અને તેના કારણે હાઈવે બંધ કરવામાં આવ્યો.